હેલો ધ્વનિ, મોબાઈલમાં ક્યાં ખોવાઈ ગઈ છે? આઈ એમ સો સોરી, તમે આવી ગયા? હું તો આવી જ ગઈ છું, દર્શક મિત્રો પણ આવી ગયા છે. સો સોરી જલ્પાબેન, ઘણીવાર છે ને આ મોબાઈલમાં સર્ફિંગ કરતાં કરતાં મારો કેટલો સમય નીકળી જાય છે ને એનો મને આઈડિયા જ નથી આવતો. પણ તને એ ખબર છે કે મોબાઈલ આવ્યાને કેટલો સમય થયો છે? ના. આજે 23 ઓગસ્ટ છે અને 30 વર્ષ પહેલા ઇન્ડિયામાં ફર્સ્ટ મોબાઈલ કલકત્તામાં આવ્યો હતો. આજના દિવસે? યસ. ઓહ વાવ, ઓકે. તો ત્યારે તો આ કેટલી રેર લક્ઝરી હશે ને? પણ અત્યારે તો મોબાઈલ વિનાનો જે ટાઈમ મળ્યો ને એ જ લક્ઝરી છે. સાચી વાત છે એકદમ. ટાઈમ ચેન્જીસ એવરીથિંગ, સમય બધું જ બદલી નાખે છે. એ પણ એક વસ્તુ નથી બદલી. કઈ? દર્શક મિત્રોને આપેલું પ્રોમિસ કે જેમાં રોજ નવી નવી વાનગી શીખવાની છે એ ચાલતું જ આવે છે. એક્ઝેક્ટલી, અને એ ચાલતું જ રહેશે. Yes. આ પ્રોમિસ આખી જિંદગીનું છે આપણું. ખરી હે વાત ને? છે. તો આજે તમે દર્શક મિત્રોને સરસ મજાની કઈ નવી નવી વાનગી શીખવાના છો? આજે આપણે પાલનપુરના ખૂબ જ પ્રખ્યાત એવા પાલક પકોડા અને કઢી બનાવવાના છીએ. અત્યારે આપણે ભજીયા સ્પેશિયલ બનાવી રહ્યા છે, તો બીજા પણ ભજીયા અને પકોડાની એક બહુ જ સરસ વેરાયટી છે. હરાભરા ચોળાના પકોડા બનાવીશું. અને ત્યાર પછી મહેમાન લઈને આવશે પર્યુષણ માટેની ખાસ વાનગી. તો ચાલો પહોંચી જઈએ આપણે આપણા કિચન ટેબલ પર ભજીયાની મસ્ત વેરાયટી બનાવવા. હા, ઓકે. તો સરસ મજાના આપણે પાલકના પકોડા બનાવવાના છે. પાલકનો અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરીએ જ છીએ. ભજીયા બનાવવામાં ઘણી વખત એટલે ડબકા બનતા હોય છે. પછી પાલકને પનીરની ઉપર કે બટાકાના માવાની સાથે આમ રેપ કરીને પણ આપણે ભજીયા બનાવતા હોઈએ છીએ અને એ રીતે પણ કંઈક ને કંઈક તૈયાર કરીએ છીએ. તો અત્યારે જે આ પાલકના પકોડા બનવાના છે એ કઈ રીતે સ્પેશિયલ છે જલ્પા? ધ્વનિ, જેમ ભજીયાની વાત આવે ને તો દરેક સિટીઝ કે રીજનના એક અલગ ભજીયા કે પકોડા હોય છે. તો આ ભજીયા છે ને પાલનપુરના ખૂબ જ પ્રખ્યાત છે. પાલનપુરના પાલક પકોડા અને કઢી એવું કહીએ ને તો જે લોકો ત્યાં આસપાસ રહેતા હોય અથવા તો ત્યાંથી ટ્રાવેલિંગ ટાઈમ પર ત્યાં નીકળતા હોય, સ્પેશિયલી ત્યાં હોલ્ડ કરીને ખાતા હોય છે. બહુ જ પ્રખ્યાત છે અને ખૂબ ટેસ્ટી હોય છે. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય, પરંતુ જે લોકો ગુજરાતથી ટ્રાવેલ કરતા હોય અથવા તો આબુ સાઈડ જતા હોય તો હાઈવે પર તે મળતા હોય છે. અને હવે ઘણા બધા અલગ અલગ જગ્યાએ મળતા થયા છે, પરંતુ જે ઓરિજિનલ છે તે એક લારીના છે જે બહુ જ પ્રખ્યાત છે. ને તું ત્યાં જાય ને તો સવારથી એટલી બધી ભીડ હોય અને એકદમ બલ્કમાં બનતા હોય. ઓકે. તો આપણે ભીડમાં કોઈએ ન આપણે ને આપણા દર્શક મિત્રોએ ઊભા રહેવું પડે એના માટે તમે ખાસ એ સરસ રેસીપી લઈને આવ્યા છો. તો એક મસ્ત રેસીપી દર્શક મિત્રોને મળશે અને એ પણ એવા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જે ખૂબ જ સરળતાથી ઘરમાં મળી જાય. હા. તો પાલનપુરના પ્રખ્યાત પાલક પકોડાને એની સાથે મસ્ત મજાની કઢી બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો પાલનપુરના પ્રખ્યાત પાલક પકોડા અને એની સાથે મસ્ત મજાની કઢી બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા આપણે પાલક જે પકોડા માટેનું મિશ્રણ છે તે રેડી કરવાનું છે. તેના માટે મેં 2 કપ ઝીણી સમારેલી પાલક લીધી છે. પાલકને ધોઈ સાફ કરી અને સોફ્ટ ડંડીનો ભાગ રાખ્યો છે અને ઝીણી સમારી લીધી હતી એક બાઉલમાં લઈશું. ધ્વનિ, અત્યારે તો આ સિઝન એવી છે કે આપણે ભજીયા પકોડા અવારનવાર બનાવીએ છીએ, પણ વિન્ટરમાં પણ જ્યારે પાલક બહુ જ મોટી માત્રામાં આવતી હોય ત્યારે તમે આ ખરેખર બનાવી અને તમારા બ્રેકફાસ્ટ અથવા તો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો તેવા છે. ખૂબ ટેસ્ટી છે, સરળ હોવાની સાથે એવું છે કે તમને કંઈક અલગ વેરાયટી પણ મળશે. સાચી વાત છે. હવે આની સાથે આપણે મરચાં ઉમેરવાના છે. 3 થી 4 ચમચી મરચાં ઝીણા સમારેલા લીધા છે, જેમાં મીડિયમ તીખા અને તીખા બંને મિક્સ લીધા છે. કારણ કે આ જ્યારે ઓરિજિનલ જે પકોડા બને છે ને એમાં કોઈ જ જાતના મસાલા નથી હોતા. અચ્છા. માત્ર પાલક અને લીલા મરચાંનો જ ઉપયોગ થાય છે. આપણે થોડેક બીજા મસાલા પણ એડ કરીએ છીએ, પરંતુ ત્યાં જે બને છે એમાં માત્ર પાલક અને લીલા મરચાંનો જ ઉપયોગ થતો હોય છે. વાવ. તો મરચાં ઉમેરી દઈશું. તલ લીધા છે 2 ચમચી ઉમેરી દેવાના છે. ઓકે. મરી લીધા છે અડધી ચમચી જેટલા. મરીનો ભૂકો છે અધકચરા વાટેલા, એ ઉમેરી દઈએ. આપણે મરચાંની તીખાશ આપી છે, પરંતુ મરીથી પણ સ્વાદ સરસ આવતો હોય છે. યસ. અને 1 નાની ચમચી જેટલી વરિયાળી છે એ ઉમેરી દઈશું. ઓકે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને એકવાર સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને મેં હંમેશા એ પણ જોયું છે કે જે રેસીપી બહુ ફેમસ થઈ જાય, દાખલા તરીકે આ પાલનપુરના પાલક પકોડા છે,
તો જે ખૂબ ફેમસ થઈ ગયા કે જેની સાથે શહેરનું નામ જોડાઈ ગયું, લોકો ખાસ ત્યાં ઊભા રહે છે, એવી દરેક રેસીપી આપણે માર્ક કરીએ ને તો બહુ જ સરળ સામગ્રીઓથી બની હોય છે. ક્યારેય એમાં કોઈ અઘરી રીત કે અઘરી સામગ્રી ક્યારેય હોતી નથી. એની સાદગીની અંદર જ એનો જે સ્વાદ છે ડેવલપ થયો હોય છે, એના લીધે એ રેસીપીની કંઈક મજા જ અલગ હોય છે. સાચી વાત છે. અને આપણે છે ને અત્યારે પાલકને સરસ રીતે એકવાર મીઠું એડ કર્યા પછી મિક્સ કરવાની છે કે જેથી પાણી રિલીઝ થવા લાગે, પાલક સોફ્ટ થઈ જશે અને પછી આપણે લોટ ઉમેરીશું. ઓકે. આપણે અત્યારે તલ, મરી, મતલબ વરિયાળી બધું લીધું છે. ત્યાં જે બને છે મેં કીધું એમ માત્ર પાલક, લીલા મરચા અને ચણાનો લોટ, બસ આટલું જ હોય છે. પણ તમે ખરેખર એક સરસ ફ્લેવર ડેવલપ કરી છે. અને પાલકની જે ભાજી છે એનો પોતાનો એક સ્વાદ હોય છે. જો તમે એને સાચી રીતે મસાલાઓ સાથે કમ્બાઈન ન કરો ને પરફેક્ટ મસાલા અંદર ન નાખો તો પાલકનો એક થોડો તુરાશ પડતો સ્વાદ જે હોય છે, જે આપણને થોડો કડુચો પણ લાગતો હોય છે, ભાવતો નથી. તો એવા ટાઈમે તમે જે પણ મસાલા એની સાથે એડ કર્યા છે તેનું કોમ્બિનેશન પાલક સાથે ખરેખર સરસ લાગે એવું છે. વરિયાળી છે, મરી છે, તલ છે, તો એ બધા જ પાલકની સાથે બહુ જ પરફેક્ટ કોમ્બિનેશનમાં આવે એવા મસાલા છે. અને બીજું ધ્વન એવું છે કે પાલક સાથે તું ચણાનો લોટ જ્યારે પણ યુઝ કરે ને એનાથી પણ એના સ્વાદનું બેલેન્સ થઈ જશે અને ટેસ્ટી લાગશે. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે 5 ચમચી જેટલી હિંગ છે એ ઉમેરી દઈશું. સાથે થોડા કલર માટે આપણે હળદર ઉમેરીશું કે જેનાથી કલર સરસ આવશે. 5 ચમચી જેટલી ચણાનો લોટ છે. લગભગ અડધો કપ જેટલો ચણાનો લોટ આપણે ઉમેરવાનો છે. હું જનરલ એવું કરતી હોઉં છું કે લોટનું પ્રમાણ ઓછું રાખું છું, પાલકનું પ્રમાણ વધારે રાખું છું કે જેનાથી જે પકોડા છે તે સોફ્ટ બનશે અને વધારે ટેસ્ટી પણ લાગશે. એટલે પહેલા આપણે અડધો કપ ચણાનો લોટ ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલો રવો ઉમેરવાનો છે. ઓકે. અને એકવાર ચમચીથી ફરીવાર મિક્સ કરી લઈશું. વધુ 2 થી 3 ચમચી જેટલો, લગભગ પોણો કપ જેટલો આપણે લોટ લીધો છે એ ઉમેરી દીધો છે અને હવે થોડું કરી અને પાણી ઉમેરીશું. ઓકે. તો આ જે પકોડા છે એનું ખીરું આપણે થોડું કઠણ રાખીશું. હા, આ છે ને લચકા પડતું ખીરું કહેવાય ને એવું રાખવાનું છે. ઓકે. જેનાથી પકોડા છે તે વધારે ટેસ્ટી બને. બરાબર. તું જોવે ને તો તને પાલક જ વધારે દેખાશે. તમારે ચણાનો લોટ થોડો હજી વધારે એડ કરવો હોય તો કરી શકાય, પરંતુ હું આવી રીતે જ બનાવતી હોઉં છું જેનાથી તેનો સ્વાદ વધુ સારો આવતો હોય છે. યસ. અને જો લોટ વધારે થઈ જાય તો પછી ભજીયા બ્લેન્ડ લાગે છે એકદમ. હા, અને ઘણીવાર એવું થાય કે વચ્ચેથી પેલા કહેવાય ને કડક થઈ જતા. હા. યસ. અને ખાતી વખતે ડચુડો પણ બાજે છે. અત્યારે તો તમે પાલનપુરના સ્પેશિયલ પકોડા બનાવી રહ્યા છો, પણ આ સિવાય આવી રીતે ચણાના લોટનું કોમ્બિનેશન હોય, પાલક હોય, તો તમે બીજી કઈ ભાજી પ્રિફર કરો છો મિક્સચર કરવું હોય તો? કંઈક પાલક સાથે કોથમીર બહુ જ સરસ લાગે. તાંદળજાની ભાજી પણ એડ કરી શકાય, એ પણ સારી લાગતી હોય છે. અને મિક્સ ભાજીના જે ભજીયા કહેવાય કે મેથી, પાલક, કોથમીર બધું એડ કરી અને તમે બનાવી શકો, એ પણ એટલા જ સરસ લાગશે. અત્યારે તો આપણે એક પર્ટિક્યુલર કોઈ જગ્યાના ફેમસ છે એ પકોડા બનાવીએ છીએ. તમારે જો આ બધી ભાજી મિક્સ કરીને બનાવવા હોય તો આવી રીતે બનાવી શકાય, એ પણ સરસ લાગતા હોય છે. આપણે આવું લચકા પડતું મિશ્રણ રેડી કરી લીધું છે. પાલક પકોડા માટેનું ખીરું તૈયાર છે, તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ધ્વનિ, આપણે ખીરાને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં કઢી તૈયાર કરવાની છે. એ પણ એટલી જ સિમ્પલ છે, એકદમ બેઝિક કહેવાય ને ઇન્ગ્રેડિયન્ટ્સ એવા જ જરૂર પડશે. તો સૌથી પહેલા આપણે 1 કપ દહીં લીધું છે. અત્યારે મેં થોડું કહેવાય થીક નથી, મીડિયમ થીક કહેવાય એવું દહીં છે. તમારી પાસે છાશ હોય તો એ પણ લઈ શકાય. એ ઉમેરી દઈશું. ઓકે. પાણી ઉમેરીશું. નોર્મલી આપણે જ્યારે કઢી બનાવતા હોઈએ છીએ તો સેજ ખટાશ પડતું દહીં લઈએ છીએ, તો આ કઢીમાં પણ એવું જ છે? લઈ શકાય. મેં પણ અત્યારે થોડું ખટાશ વાળું દહીં જ લીધું છે, એનાથી ટેસ્ટી લાગતું હોય છે. અને જ્યાં ટ્રેડિશનલી જે મળે છે પાલનપુરમાં પકોડા, ત્યાં હંમેશા એવું હોય છે કે કઢી છે ને એ જગમાં પણ સાથે આપતા હોય છે. એટલે જેમ આપણે સાઉથ ઇન્ડિયન ખાવા જઈએ તો સાંભાર કે એક્સ્ટ્રા, તો એ લોકો મોસ્ટલી કઢીનો ઉપયોગ પકોડામાં એવી રીતે કરતા હોય કે કઢી હોય એમાં પકોડા એડ કરી દે અને પછી બોળીને નહીં, અંદર જ બાઉલમાં જ એડ કરી દેવાના અને સ્પૂનથી ખાવાના. અને સાથે એ લોકો પાઉં પણ આપતા હોય છે. એ ઓપ્શનલ છે, તમારે સર્વ કરવા હોય તો કરી શકાય. બાકી કઢીની સાથે પકોડા એડ કરી અને તમારે ખાતા જવાનું, એટલે કઢીની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે અને એકવાર બધું બ્લેન્ડ કરી લઈશું. આપણે અડધો કપ પાણી પહેલા એડ કર્યું હતું, 5 કપ વધારે એડ કરી દઈશું.
ધ્વની કઢીમાં જે કન્સિસ્ટન્સી છે ને એ તમારી ચોઈસ પ્રમાણે રાખી શકાય. જનરલી થીક હોય, આપણી નોર્મલ જે કઢી હોય ને Yes. એનાથી થીક હોય. વધારે થીક રાખવી હોય તો પણ રાખી શકાય. અત્યારે આપણે આ જે જ્યારે ગરમ કરીશું ને તો તમને એવું લાગશે કે વધારે થીક છે તો તમે તો પાણી એડ કરી શકશો. ઓકે. તો આ બધું સારી રીતે બ્લેન્ડ કરી લીધું છે. 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે જેનાથી કલર સરસ આવશે. Yes. અને એકવાર બધું મિક્સ કરી લઈશું. અને આ મિશ્રણને આપણે સોસપેનમાં લઈ લેવાનું છે તો એમાં એડ કરી દઈએ. તેને ગરમ કરવા રાખીશું. બરાબર. આપણે મીઠું પહેલા એડ કરી દીધું છે કે જેનાથી દહીં છે તે કરડલ ના થાય. હા. અને તેને થોડી વાર માટે આપણે હલાવતા રહેવાનું કે જેનાથી દહીં છે તે કરડલ નહીં થાય. તમે છાશ લીધી હોય તો તમારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો. છાશ થોડી ઘાટી હોય એવી ઉપયોગમાં લેવાની, નહીં તો એવું થશે કે કઢીનો સ્વાદ છે તે પ્રોપર નહીં આવે, એ ધ્યાન રાખવાનું. બરાબર છે. આમાં પણ આપણે લીલા મરચાં અને લીમડાનો વઘાર કરતા હોઈએ છીએ. તમારે સૂકું લાલ મરચું એડ કરવું હોય તો પણ કરી શકાય, એ પણ સારું લાગતું હોય છે. જો સરસ આપણે મિશ્રણ છે ગરમ થવા લાગ્યું છે Yes. અને કોન્સ્ટન્ટ તેને હલાવવાથી એવું થશે કે જે કરડલ નહીં થાય અને સારી રીતે બોઇલ થશે. યસ. કઢીને આપણે 2-3 મિનિટ માટે ઉકાળી લઈશું. ઓકે. ધ્વની કઢી સરસ રીતે ઉકળી ગઈ છે અને તું જુઓ ને તો એની કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે. Perfect છે. થીક પણ છે અને તને એવું લાગશે કે ઇઝીલી તું જે પકોડા સાથે ખાય ને તો ખાવાની મજા આવે તેવી છે. આપણે તેને સાઈડ પર રાખીને તેમાં વઘાર કરી લઈશું. શ્યોર. વઘાર માટે એક પેનને ગરમ કરવા રાખીશું. તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. રાઈ ઉમેરવાની છે. 5 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. ધ્વની રાઈ ફૂટવા લાગે પછી આપણે છે ને ગેસની આંચ બંધ કરી દેવાની છે, કારણ કે તેલ ખૂબ જ ગરમ છે, રાઈ બધી ફૂટી જશે. જો તમે ચાલુ રાખશો ને તો એવું થશે તે વઘાર છે તે બળી જતો હોય છે. તો હું જનરલી એવું જ કરતી હોઉં છું કે આવી રીતે એકવાર રાઈ સરસ ફૂટી જાય ને પછી ગેસની આંચ બંધ કરી દેવાની. પછી તેમાં 5 ચમચી હિંગ ઉમેરીશું. હિંગની ફ્લેવર કઢીમાં બહુ જ સરસ લાગતી હોય છે. યસ. સાથે લીલા મરચાં લીધા છે 2 નંગ, જેને ઊભા કાપી લીધા તે પણ ઉમેરી દેવાના છે. અને મીઠા લીમડાના પાન છે 20 થી 25 નંગ જેટલા, એ પણ ઉમેરી દઈશું. વઘારને આવી રીતે કઢી પર એડ કરી દેવાનો છે. વાહ. અને એકવાર હલાવી લઈશું. ધ્વની લીલા મરચાં અને જે લીમડો લીધો છે ને એની ફ્લેવર કઢીમાં એટલી સરસ લાગશે. Yes. અને આને હવે 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાની છે અને કઢીને સાઈડ પર રાખી દઈશું. ઓકે. કઢીને ઉકળવા માટે રાખી દીધી છે અને ખીરાને જે રેસ્ટ આપ્યો હતો એ પણ તૈયાર છે. એમાં આપણે સોડા કે એવું કશું ઉમેરતા નથી. પાલકનું પ્રમાણ વધારે છે તો સોફ્ટ બનવાના જ છે. 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બહુ જ સરસ રીતે તેને ફેંટી લેવાનું છે. 1 મિનિટ માટે આવું એક જ ડિરેક્શનમાં તમારે તેને ફેંટવાનું છે કે જેનાથી અંદર એર જશે અને પકોડા છે તે એકદમ સરસ સોફ્ટ બનશે. બરાબર. ખરેખર રેસ્ટ આપ્યા પછી ખીરાની કન્સિસ્ટન્સી જ બદલાઈ ગઈ. શરૂઆતમાં મને ખીરું જોઈને એમ થતું હતું કે આ બહુ જ વધારે પડતું થીક છે અને આમાંથી કઈ રીતે પકોડા સરખા ઉતરશે, પણ રેસ્ટ આપ્યા પછી આખી પરફેક્ટ સ્મૂથ કન્સિસ્ટન્સીનું ખીરું થઈ ગયું છે. હા, કારણ કે પાલકમાંથી પાણી રિલીઝ થયું છે ને એટલા માટે. યસ. એટલે પહેલા પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, જરૂર લાગે તો પાછળથી તમે એડજસ્ટ કરી શકો. યસ. તેલ ગરમ થઈ ગયું છે. મીડિયમ સાઇઝના પકોડા તળી લઈશું. બરાબર. ગેસની આંચ તેજ રાખવાની થોડી વાર. આમાં છે ને શેપનું બહુ મહત્વ એટલે નથી, કારણ કે તમારે કઢી સાથે સર્વ કરવાના છે અને અંદર સુધી સરસ રીતે ફ્રાય થાય તેના માટે તેલ ગરમ હોવું ખૂબ જરૂરી છે. એટલે નાખતી વખતે આપણે ગેસની આંચ તેજ રાખવાની છે અને ત્યાર પછી તળાતા જાય તેના માટે થોડી મીડિયમ કરી દેવાની છે. હા, જ્યાં પકોડા મળે છે ને ત્યાં બહુ જ મોટા તપેલામાં ખીરું બનાવેલું રેડી હોય છે અને પછી તેમાંથી આવી રીતે પકોડા બનાવતા જતા હોય છે. પકોડા તળાતા જોવાની એક અલગ જ મજા છે. અત્યાર સુધી આમ કેવું કે પકોડાને તળાતા જોઈએ ને આપણે, એની જે સુગંધ આવતી હોય ને તળાવાની, એનાથી ભૂખ ઉઘડે છે. સાચી વાત છે. સહેજ કલર ચેન્જ થાય પછી આપણે આવી રીતે તેને ફેરવી અને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લેવાના છે. શરૂઆતમાં આપણે જનરલી તરત જ ઝારો કે કંઈ અડાડતા નથી એને, નહીં તો એ ખરાબ થાય છે એનો. હા, આપણે જે પહેલા તળ્યા હતા ને એને કાઢી લઈશું. વાહ, એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને એની સાથે સાથે આમ ચાહે તમે મૂકતા હતા ને થાળીમાં ત્યારે એનો ક્રિસ્પ પણ આમ આપણને આમ ફીલ થાય કે હા એકદમ ક્રિસ્પી તળાયા છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. યસ. ધ્વની પાલક પકોડા અને કઢી બંને તૈયાર છે. તેને સર્વ કરીશું. ખરેખર એક સ્પેશિયલ ટાઈપની કઢી આ પકોડા માટે જ તમે બનાવી છે. રૂટીન કઢીમાં મેં જોયું છે ભજીયાની પણ હોય તો એ થોડીક મીઠાશ હોય છે એમાં. હા, જે આપણે મેથીના ગોટા સાથે સર્વ કરતા હોઈએ છીએ ને એમાં ગળપણ હોય છે, આમાં ગળપણ નથી હોતું. કઢી સાથે પકોડાને સર્વ કરીશું. વાવ, એકદમ ટેસ્ટી અને પકોડાની એવી વેરાયટી કે જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે. તો પાલક પકોડા અને કઢી તૈયાર છે. પરફેક્ટ.
પાલક પકોડા અને કઢી બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે સમારેલી પાલક 2 કપ, ચણાનો લોટ 1/4 કપ, રવો 1 મોટી ચમચી, સમારેલા લીલા મરચાં 3 થી 4 નંગ, તલ 2 ચમચી, મરીનો ભૂકો અડધી ચમચી, વરિયાળી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ, ગરમ તેલ 1 ચમચી. કઢી બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ચણાનો લોટ 2 ચમચી, હળદર 5 ચમચી, તેલ 2 ચમચી, રાઈ 5 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલા લીલા મરચાં 2 નંગ, મીઠો લીમડો 20 થી 25 પાન. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. પાલક પકોડા અને કઢી બનાવવાની રીત. સૌપ્રથમ પકોડા માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં પાલક, લીલા મરચાં, તલ, મરીનો ભૂકો, વરિયાળી અને મીઠું લઈ મિક્સ કરી તેમાં હિંગ, હળદર, ચણાનો લોટ અને રવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં ફરીથી ચણાનો લોટ અને પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી 10 મિનિટનો રેસ્ટ આપી દો. કઢી બનાવવા માટે બાઉલમાં દહીં, પાણી, મીઠું અને ચણાનો લોટ લઈ બ્લેન્ડ કરી હળદર ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણને સોસપેનમાં લઈ 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરી કઢીમાં ઉમેરી 2 થી 3 મિનિટ ઉકાળી કઢી તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલા ખીરામાં ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ તેલમાં પકોડા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. પકોડા સરસ તળાઈ જાય એટલે તેને કઢી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાલક પકોડા અને કઢી. તો મસ્ત મજાના પાલક પકોડા અને એની સાથે કઢી આપણે ખાધી અને ખરેખર આમ પાલનપુરમાં ફરતા હોય એવી ફિલિંગ પણ આવી ગઈ મને તો હવે તમે બનાવવાના છો સરસ મજાના હરાભરા ચોળાના પકોડા. હા, ઓકે. તો ચોળા આપણે એમ ગુજરાતી કિચનમાં બહુ રેરલી બનતા હોય છે અને મને તો પર્સનલી ચોળાની દાળ હોય કે ચોળાનું ગ્રેવીવાળું શાક હોય બંને થોડું ઓછું ભાવે છે. તો જો આજના પકોડા મને પસંદ પડી ગયા તો મારી જેમ જે દર્શક મિત્રોને પણ આમ ચોળા થોડા ઓછા ભાવતા હશે એ લોકોને પણ આજે મજા પડી જશે. સાચી વાત છે ધ્વનિ, તે કીધું એમ કે આ ચોળાનો ઉપયોગ છે ને એ નોર્થ ઇન્ડિયામાં વધારે થતો હોય છે, જેને લોબિયા કહે છે, અને ત્યાં એ લોકો ગ્રેવી વાળા બહુ જ બનાવતા હોય છે. અને બાકી જૈનોના ઘરમાં તિથિના દિવસે આ બનતા હોય છે. તો આમ નોર્મલ ગુજરાતમાં કહીએ ને તો ઓછા ખવાતા હોય છે, પ્રોટીનથી ભરપૂર છે અને તે કીધું માઇલ્ડ ટેસ્ટ હોય એટલે ઘણાને પસંદ ના પડતા હોય. પરંતુ આજે આપણે પકોડા એવા બનાવવાના છીએ કે ટેસ્ટી હોવાની સાથે એકદમ ઈઝી પણ છે અને જરૂરથી ટ્રાય કરવા જેવા છે. અને આ જે હરાભરા શબ્દ છે આમ એટલે એ શું કામ છે? હરાભરા એટલા માટે લીધું છે કે આપણે એમાં પાલક અને કોથમીરનો ઉપયોગ કરવાના છીએ, થોડું અલગ રીતે બનાવવાના છીએ જેનાથી તે વધુ ટેસ્ટી બને. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા 1 કપ ચોળા છે જેને પાણીથી ધોઈ અને 6 થી 8 કલાક માટે પલાળીને રાખ્યા છે અને પલળી ગયા પછી તું જો ને તો એકદમ સરસ ફૂલી ગયા છે. હા, અને આ ચોળા આપણે ઉપયોગમાં લેવાના છીએ. હવે તમારે ચોળા સાથે બીજું કંઈ એડ કરવું હોય તો કરી શકાય. મેં અત્યારે માત્ર ચોળાનો ઉપયોગ કર્યો છે. આની સાથે ચણાની દાળ પણ લઈ શકાય, એ પણ સરસ લાગતી હોય છે. બરાબર છે. તો એક મિક્સર જારમાં સૌથી પહેલા આપણે ચોળા ઉમેરીશું જે પલાળી અને તૈયાર કરીને રાખ્યા છે. ધોની પ્રોપર પલાળેલા ચોળા હશે ને તેનું ટેક્સચર બહુ સરસ આવશે અને તેનાથી જે પકોડા બનશે એ પણ વધુ ટેસ્ટી બનશે. રાઈટ. થોડા આપણે રહેવા દીધા છે, આપણે આખા ઉપયોગમાં લેવા છે અને અત્યારે જે મિક્સર જાર છે એ પ્રમાણે આટલું માપ છે એવી રીતે રાખવાનું કે જેનાથી વધારે પ્રોપર ગ્રાઇન્ડ થઈ શકે. સાથે મેં 1 ચમચી જેટલા આખા મરી લીધા છે એ પણ ઉમેરી દઈશું. મરીની તીખાશ બહુ સરસ આવતી હોય છે અને એનો સ્વાદ પણ આમાં સરસ લાગે છે. સાથે 4 નંગ તીખા લીલા મરચાં લીધા છે એ પણ ઉમેરી દેવાના છે. 3 થી 4 કળી જેટલું લસણ છે એ પણ ઉમેરી દઈશું. એક નાનો આદુનો ટુકડો છે જેને કાપીને ઉપયોગમાં લીધો છે એ પણ ઉમેરી દેવાનો છે. આ બધું જ આપણે એક સાથે ગ્રાઇન્ડ કરીએ છીએ કે જેનાથી જે બેટર બનશે એ જ એકદમ સરસ ટેસ્ટી અને ફ્લેવરથી ભરપૂર બનશે. બરાબર. સાથે વરિયાળી લીધી છે 1 ચમચી, એ પણ અત્યારે સાથે ઉમેરી દઈશું. બરાબર. અને હવે જે હરાભરા નામ છે તો એમાં ગ્રીન કલર આપવો છે, તેના માટે પાલક લીધી છે અડધો કપ, એ પણ ઉમેરી દેવાની છે. ઝીણી સમારેલી પાલક છે, તમારે વધારે ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય, એનાથી સ્વાદ સરસ આવશે. અને 5 કપ જેટલી કોથમીર છે એ પણ ઉમેરી દઈશું. અત્યારે છે ને આપણે પાણી એડ નથી કરતા, પહેલા એકવાર ડ્રાય છે એમ જ ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી તેમાં પાણી ઉમેરીશું. ઓકે. ધ્વનિ કરશે ને ચમચીથી આવી રીતે મિક્સ કરી લઈશું
અને હવે થોડું પાણી ઉમેરીશું, 5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને બધું ગ્રાઇન્ડ કરી લઈએ. જરૂરત પ્રમાણે થોડું થોડું પાણી એડ કરવાનું. આપણે બહુ જ પાતળું કહેવાય ને એવું ખીરું નથી જોઈતું, એટલા માટે. ધ્વનિ એકવાર જોઈ લઈએ. જો બહુ જ સરસ ખીરું વાટી લીધું છે અને તું જોવે ને તો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે. આપણે આવો જ કલર જોઈતો હતો અને ચોળાને પ્રોપર જ ગ્રાઇન્ડ કરી લીધા છે. તો આપણું મિશ્રણ તૈયાર છે. યસ, તૈયાર કરેલા મિશ્રણને એક બાઉલમાં લઈ લઈએ. બરાબર. હવે આ મિશ્રણમાં આપણે 2 ચમચી જેટલા તલ છે એ ઉમેરી દઈશું. બરાબર. મને પકોડામાં જનરલી છે ને વરિયાળી અને તલ બંને બહુ જ પસંદ છે અને એનાથી સ્વાદ બહુ એન્હાન્સ થઈ જતો હોય છે, સાચી વાત. ટેક્સચર આવે છે અને સ્વાદ પણ સારો આવતો હોય છે. 5 ચમચી જેટલી હિંગ લીધી છે એ પણ ઉમેરી દઈએ. થોડા પલાળેલા ચોળા રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું કે ખાતી વખતે ખબર પડે કે આપણે સ્વાદથી ખ્યાલ આવે. અને અત્યારે પલાળીને પ્રોપર પલળી ગયેલા છે તો ફ્રાય સરસ થઈ જશે. એટલે આ જે પલાળેલા ચોળા છે ફ્રાય થઈને થોડા ક્રિસ્પી થઈ જાય છે. ક્રિસ્પી થઈ જશે અને થોડા કુક પણ થઈ જશે, એટલે તમે ઇઝીલી તેને ખાઈ શકશો. લગભગ 4-5 ચમચી જેટલા છે, તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા લઈ શકાય. સાથે 5 કપ જેટલો રવો છે એ પણ ઉમેરી દઈશું. બરાબર. જો તમારે ખાલી ચોળાનો ઉપયોગ કરીને બનાવવા હોય તો પણ બનાવી શકાય, જેમ આપણે દાળ કરીએ છીએ એવી રીતે. એમાં માત્ર 1 જ ચમચી રવો કે ચણાનો લોટ ઉમેરીને તમે બનાવી શકો. અત્યારે આપણે થોડું પાલક કોથમીર એડ કર્યું છે એટલે એને એક અલગ ટેક્સચર આપીએ છીએ, જેના માટે રવો અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. બરાબર. 2 ચમચી જેટલો ચણાનો લોટ છે એ પણ ઉમેરી દઈશું અને એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. યસ, આપણે લીલા મરચાં એડ કર્યા છે, તીખાશ આપી છે, તો લાલ મરચું ઉમેરવાની જરૂરત નથી કારણ કે મરીનો પણ ઉપયોગ કર્યો છે એટલે સરસ તીખાશ આવી ગઈ હશે. ચપટી હળદર ઉમેરીશું કે જેનાથી ગ્રીન કલર સરસ આવે અને એકવાર હલાવી અને પ્રોપર તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું કે જેનાથી રવો છે સરસ રીતે પલળી જશે અને તમને આ જે ખીરાની કન્સિસ્ટન્સી કેવી જોઈએ છે એ પણ તમને ખ્યાલ આવી જશે. પછી જરૂરત લાગે તો વધારે રવો અને ચણાનો લોટ ઉમેરી શકાય. બરાબર. પકોડા માટેનું ખીરું તૈયાર છે, તને 15 મિનિટનો રેસ્ટ આપીશું. અચ્છા. ધ્વનિ, ખીરાને આપણે રેસ્ટ આપી દીધો છે. આમાં પણ આપણે સોડા કે ઉમેરવાની જરૂરત નથી કારણ કે ચોળાનો ઉપયોગ કર્યો છે અને સાથે આપણે રવો અને ચણાનો લોટ લીધો છે. 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી અને એક જ ડિરેક્શનમાં તેને ફેંટી લેવાનું છે. અચ્છા. આપણે જે આખા ચોળા રાખ્યા છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. બરાબર. અત્યારે આપણે કઠોળમાંથી સરસ ખીરું બનાવ્યું છે જલ્પાબેન, તો બીજા કયા કયા કઠોળ એવા છે કે જેમાંથી આવી રીતે પકોડાનું ખીરું બને છે અને આપણે એને સરસ એમાંથી પકોડા બનાવી શકીએ છીએ? ધ્વનિ, જો અત્યારે ચોળાના બનાવ્યા છે, આપણે ચણાની દાળ તો બનાવતા જ હોય, તમે રાજમાના પણ બનાવી શકો અને જે કાબુલી ચણા છે એના પણ બનાવી શકાય, સોયાબીન પણ લઈ શકાય, તમે મિક્સ કરીને પણ બનાવી શકો. બસ તમારે એવું ધ્યાન રાખવાનું કે બાઇન્ડિંગ છે એ પ્રોપર કેવી રીતે લેવાનું, કારણ કે ચણાની દાળ છે એમાં પ્રોપર બાઇન્ડિંગ હોય છે, રાજમામાં પણ હોય છે, પણ સાથે કંઈક સપોર્ટિવ જોઈએ કારણ કે રાજમા એકદમ સ્મેશી થઈ જાય તમે જ્યારે બોઇલ કરો ત્યારે, એટલા માટે. અને તમારે કાચા કઠોળમાંથી બનાવવું હોય તો તમારે આ દેશી ચણા છે એનું બનાવી શકાય, સોયાબીનને પલાળીને બનાવી શકાય, એ પણ સરસ લાગતા હોય છે. ઓકે, એકવાર સરસ રીતે આપણે તેને મિક્સ કરી લીધું છે અને તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો નાની નાની સાઈઝના આવી રીતે તેલમાં પકોડા મૂકીશું. ઓકે. ખીરું જોઈને એવું લાગે છે ગ્રીન જે બનાવ્યું છે ને, આપણે ઘણીવાર દાળ વડામાં કોથમીર કે એવું એડ કરતા હોઈએ ને તેવું દેખાય. અને આપણે સાઈઝ આની નાની રાખીએ છીએ કે જેનાથી અંદર સુધી સરસ રીતે કુક થાય અને ટેસ્ટમાં પણ સરસ લાગે. રાઈટ. જ્યારે જ્યારે આપણે કોથમીર અથવા તો લીલું લસણ છે કે પાલક વધારે પડતી હોય કે બીજી કોઈ પણ ભાજી લીલી આપણે એડ કરીને આવી રીતે કોઈ પણ તળવાની વાનગી બનાવતા હોઈએ છીએ ત્યારે મેં એ બહુ જોયું છે કે રંગ ઘણી વખત એકદમ જ એનો અલગ પડી જતો હોય છે તળાયા પછી. તો એવા ટાઈમે આવી રીતે લીલી કોઈ પણ લીલું ખીરું હોય એને તળતા શું શું ધ્યાન રાખવું કે જેનાથી રંગ પણ સરસ રહે અને પકોડા અંદર સુધી તળાઈ પણ જાય? ધ્વનિ, એના માટે છે ને એક સ્ટેપલ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનો છે જે હું તને મેજિક મંત્રમાં જણાવીશ. ઓકે. કલર સે ચેન્જ થાય પછી તેની સાઈડ આપણે આવી રીતે બદલી લઈશું અને તું જોવે ને તો બહુ જ સરસ દેખાય છે, ગ્રીન કલર પણ એવો સરસ દેખાય છે. નાની સાઈઝના પકોડા છે ને ખાવાની વધુ મજા આવતી હોય છે કારણ કે તમને ક્રિસ્પી લેયર વધારે મળતું હોય છે અને અંદર સુધી પ્રોપર ફ્રાય થાય છે કે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ આવે છે. યસ.
જો પહેલા આપણે એડ કર્યા હતા ને થોડા ગોલ્ડન કલરના થઈ ગયા છે, તેને બહાર કાઢી લઈશું. અને તું કલર જો ને તો લાગે છે ને હરાભરા એકદમ. યસ. પકોડા તળાઈ ગયા છે, તેને તેલમાંથી કાઢી લઈશું. એકચ્યુઅલી આપણે આખા ચોળા એડ કર્યા છે એટલે, બાકી તું કોઈને કહે નહીં ને કે આ ચોળાના છે તો ખબર જ નહીં પડે. ન પડે. હા, એક્ઝેક્ટલી. ચોળાના પકોડા તળાઈને રેડી થઈ ગયા છે. ઓકે. પકોડાને સર્વ કરીશું. અત્યારે કેચઅપ જોડે કર્યા છે, ચા કોફી જોડે પણ એટલા જ સરસ લાગે છે. અને જો તમને દહીં ભાવતું હોય ને તો દહીં પણ બહુ જ સરસ લાગે. ઓહ. તો આની વધારે ટેસ્ટી બનાવવા માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ઓકે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને યુનિક એવા હરાભરા ચોળાના પકોડા. પરફેક્ટ. ચોળાના હરાભરા પકોડા બનાવવા માટે જોઈશે પલાળેલા ચોળા 1 કપ, પાલક અડધો કપ, કોથમીર પા કપ, રવો પા કપ, ચણાનો લોટ 2 ચમચી, મરી 1 ચમચી, તીખા લીલા મરચાં 4 નંગ, લસણ 3 થી 4 કળી, આદુ 1 નાનો ટુકડો, વરિયાળી 1 ચમચી, પાણી જરૂર મુજબ, તલ 2 ચમચી, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ગરમ તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ચાટ મસાલો પકોડા પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. ચોળાના હરાભરા પકોડા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલા ચોળા, મરી, તીખા લાલ મરચાં, લસણ, આદુ, વરિયાળી, પાલક અને કોથમીર ઉમેરી ક્રશ કરી, પાણી ઉમેરી મિક્સ કરી ખીરાને બાઉલમાં લઈ લો. તેમાં તલ, હિંગ, પલાળેલા ચોળા, રવો અને ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી, મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી તેને 10 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ ખીરામાં ગરમ તેલ ઉમેરી થોડું ફેટી ગરમ તેલમાં પકોડા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. પકોડા સરસ તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં મૂકી ચાટ મસાલો ભભરાવી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચોળાના હરાભરા પકોડા. સો રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ હિંગની. હિંગ કે અડધી ચમચી હિંગ જ્યારે વઘારમાં પડે અથવા તો પેનમાં ઉમેરાય એટલે એની સુગંધથી આખું ઘર મહેકી ઉઠે છે. અને હિંગની જે ફ્લેવર છે તે એટલી સરસ છે કે એના થકી શાક છે, દાળ છે, કઢી છે અથવા તો કોઈ પણ બીજો વઘાર છે એની અંદર કંઈક અલગ જ મજા પડી જતી હોય છે. તમને ખબર છે કે આ હિંગ આવી છે ક્યાંથી? ફેરુલા નામનું એક ઝાડ હોય છે, એના મૂળની અંદર એક ગુંદર જેવા ટેક્સચરનો રસ હોય છે. એ જે રસ છે એને સૂકવીને એને ખાંડી નાખીએ ત્યારે આપણી જે હિંગ છે એ બને છે. અને એ રસની અંદર એટલી બધી ગુણવત્તા હોય છે કે જૂના સમયમાં ઈરાન અને અફઘાનિસ્તાન જ્યાં ફેરુલા નામનું ઝાડ નોર્મલી મળી આવે છે અને ત્યાં જ હિંગ બનતી થઈ, તો એ પહેલાં ત્યાં મેડિસિન રૂપે વપરાતી હતી. કારણ કે હિંગના કેટલા બધા ઉપયોગ છે. શરીરની અંદર ગેસ હોય, બ્લોટિંગ હોય, એસિડિટી થતી હોય, ખાટા ઓડકાર આવતા હોય અથવા તો શરદીની તકલીફ રહેતી હોય, એ બધે હિંગ તમને ઉપયોગમાં આવે છે. બસ ને પછી હિંગ ભારતમાં આવી. ભારતમાં અલગ અલગ જગ્યાએ વાનગીઓમાં સ્વાદને એન્હેન્સ કરવા વપરાવા લાગી અને પછી તો આપણા રસોડાનો રોજનો ભાગ બની ગઈ. તો મજા આવી ને આ હિંગની વાત સાંભળીને? તો હિંગનો ઉપયોગ તમારા વઘારમાં કરતા રહેજો, પણ બસ ચપટી જ. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન બન્યા છે તેમનું નામ છે ઉષ્મા, જેઓ કચ્છથી આવ્યા છે, તેઓ બેન્કર છે. હવે આજે જોઈએ કે ખાવાનામાં કેટલો હિસાબ રાખે છે. હેલો ઉષ્મા. હેલો. કેમ છો? એકદમ મજામાં. સાચું? એકદમ. તમે કેમ છો? હું એકદમ સજામાં. કેમ? કેમ કે આજે તમે એઝ અ બેન્કર આવ્યા છો એટલે મને થોડું સાવચેતીથી રાખવી પડશે, કેમ કે તમે ખાવામાં પણ એટલી જ હિસાબ કિતાબ રાખશો કે એક ચપટી તો એક જ ચપટી, 2 ચમચી તો 2 જ ચમચી. એટલે જ તો આપણે ઇન્ડિયા એટલું પ્રગતિ કરી રહ્યું છે. અમે બેન્કર એટલા સારી રીતે કામ કરીએ છીએ હિસાબથી. આઉચ. એટલે અમારા જેન્ઝી પછી શું કહે છે આ બધી વસ્તુમાં? હિસાબ તો અમે જોતા જ નથી. જેન્ઝીના ફ્યુચર માટે જ જરૂરી છે હિસાબ રાખવું પણ. બસ તો મને પણ મજા પડશે. મારો હિસાબ પણ તમે કરજો. Yes. ના એટલે એમ નહીં, હિસાબ. ઓકે. શું શોખ છે તમને? મને રીડિંગનો શોખ છે, ટ્રાવેલિંગનો બહુ શોખ છે. Okay. હમણાં જ હું જસ્ટ બાલી ફરી આવી. ઓકે. કેમ?
બેંકના ફ્રસ્ટ્રેશનથી દૂર જવા. અરે બાપ રે, વાહ વાહ વાહ, સરસ. એટલે ત્યાં ફ્રસ્ટ્રેશન બહુ હોય, હા, તમારે પછી બેંકમાં જોબ હોય છે પણ ને. કરવાની હશે કદાચ. વર્કિંગ વુમન, વર્કિંગ મધર, અચ્છા. તો ઘર બી જોવાનું અને બેંક બી જોવાની, અને ગુજરાતી વર્કિંગ મધર એટલે ખાવા પીવાનો તો આપણે શોખીન. બરાબર. એટલે આપણે ઘરે બી એટલું જ ધ્યાન આપીએ જેટલું કામમાં ધ્યાન આપીએ, અને બેંકનું કામ એટલે એક હિસાબ જોઈને કરવો પડે. 1 રૂપિયો બી આમથી આમ ના ચાલે. દર મહિને તમે આવી રીતે રજા લો, ટ્રીપ લો? એવું આપતા હોત તો બહુ જ સારું હોત, પણ 6-8 મહિને તો લઈ લઉં છું. એટલે આ વર્ષે તો તમે બાલી જઈને આવ્યા છો, બરાબર, એટલે તમે એકદમ ફ્રેશ હશો. પણ હવે આવતા વર્ષે તમને ટ્રીપ કરવાની જરૂર નહીં પડે, કેમ? કેમ કે આજે આ રસોડે આપણે ફૂલ ધમાલ મસ્તી અને માઇન્ડ ફ્રેશ કરવાના છે. મેં જોયો છે તમારો રક્ષાબંધન સ્પેશિયલ એપિસોડ, એટલે મને ખાતરી છે કે મને બહુ જ મજા આવશે, કેમ કે એ એપિસોડમાં ખૂબ જ તમે ને તમારી સિસ્ટરે ધમાલ કરી. એટલે ધમાલ તો કરવાની જ છે આપણે, ને મજા પણ કરવાની છે. પણ એક સવાલ છે હજી, હાજી. ઉષ્મા જેવું નામ છે એવું હા. કામ છે? હવે આમ તો બધા મને કહે છે કે એકદમ સ્માઇલિંગ ફેસ છે, પણ આ સવાલ મારા કરતા મારા હસબન્ડને જ પૂછજો જ્યારે મળે ત્યારે. બાપ રે, અઘરો ટાસ્ક. પણ હું આવા અઘરા ટાસ્ક લેવામાં એક્સપર્ટ છું, એટલે કરી લઈશ. કે બરાબર. તો Yes. ચાલો આપણે કિચન ટેબલ પર જઈએ. યા, તો ઉષ્મા, આપણે વાતો પછી કરીએ, કારણ કે મને ખબર છે તમારી પાસે બહુ જ વાતોનો પેટારો છે. યસ. પણ અત્યારે આ મારા માટે એકદમ નવી વાનગી છે, ભાતના થેપલા. પેલા તો લેડીઝ પાસે વાતો ના હોય એવું બને જ નહીં. લેડીઝ પાસે વાતોનો પિટારો હોય જ એની ટાઈમ. અને આજે આપણે બનાવશું ભાતના થેપલા. એટલે ભાતના થેપલા બનાવવા માટે જોઈશે ભાત અને ભાત થેપલા. થેપલા બની ગયા, ભાતના થેપલા. વાહ, હે ને, એવું ને? બસ એવું જ. અરે વાહ, ચાલો. એકચ્યુઅલી બહુ જ ઈઝી રેસીપી છે. ઓકે પર્યુષણ સ્પેશિયલ રેસીપી છે, એટલે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરશું આપણે. ઓકે. કેમ કે પર્યુષણમાં એકચ્યુઅલી એવું હોય કે તમે જેટલું બને એટલા ઓછા દ્રવ્યો કહેવાય અમારામાં, વસ્તુઓ. ઓકે. જેટલું બને એટલા ઓછા દ્રવ્યો યુઝ કરો તો બહુ વધારે સારું. એટલે આપણે અને રેસીપી બી એવી છે કે આ 2 વર્ષના છોકરાથી માંડીને મોટા લોકો સુધી કોઈને પણ કામ આવે, કોઈ બી આને યુઝ કરી શકે. એટલે બહુ જ ઇઝી અને બધાને કામ આવે એવી અને ઇન્સ્ટન્ટ રેસીપી છે. બસ તો ભાઈ શરૂ કરીએ. જેમ મેં કીધું તો બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર છે, અને તમે જોઈ શકો છો કે કિચન એકદમ નીટ એન્ડ ક્લીન. બસ 2-3 વસ્તુઓ જ છે. યસ. ભાત છે ને થેપલાની પણ લોટ છે, જેમાંથી આપણે થેપલા બનાવશું, ને મસાલા, તેલ, પાણી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ભાતના થેપલા બનાવવાનું. તો એના માટે ભાત, સૌથી પહેલા આપણે ભાત લેશું 1 બાઉલ, ઓકે. અને એમાં ઓલમોસ્ટ 1 બાઉલ જેટલો જ લોટ નાખશું આપણે, સરખે સરખું જ. શાનો લોટ છે? ઘઉંનો? ઘઉંનો લોટ. ઓકે. એટલે માપ બી એટલું ઈઝી છે ને, 1 બાઉલ ભાત 1 બાઉલ લોટ. એટલે કોઈ નવું શીખવા વાળું હોય કિચનમાં એને બી ઈઝી રહે, તમે પણ બનાવી શકશો. અરે હું તો બધું બહુ બનાવી દઉં. કેવી વાત કરો છો તમે? રસોઈ. અરે રસોઈ જ. વાનગી. અરે વાનગીની જ વાત કરું. આપણે નાખશું આમાં નિમક, થોડું મરચું, હળદર. એ બધું અડધી અડધી ચમચી તમે નાખી, બરાબર? રાઈટ. ઓકે. એ થોડું તેલ મોણ માટે. આ તો લોટને પણ ખોટું નહીં લાગે ને ભાતને ખોટું નહીં લાગે, હા, એવું કર્યું જ તમે. એકદમ સોફ્ટ બનશે આનાથી. ઓકે. અને જરૂર મુજબ પાણી યુઝ કરવામાં બહુ જ ધ્યાન રાખવાનું, કેમ કે ભાત છે અંદર, તો વધારે પાણી ના પડી જાય. થોડું થોડું કરીને આપણે નાખશું અને એને મિક્સ કરતા આવશું. બહુ જ ઈઝી રેસીપી છે ને બહુ જ ટેસ્ટી બી બનશે. અચ્છા. આ પર્યુષણ સ્પેશિયલ છે એટલા માટે આપણે આમાં ખાલી આટલી વસ્તુઓ યુઝ કરીએ છીએ. નહીં તો આપણે આમાં કોથમીર, ઝીણા સમારેલા લીલા મરચા, Okay. આદુ મરચાની પેસ્ટ, મેથી એ પણ એડ કરી શકીએ, તો થોડુંક વધારે હેલ્ધી અને થોડું વધારે ટેસ્ટી બી બનશે. ઓકે. પણ જેમ મેં કીધું, પર્યુષણમાં એકચ્યુઅલી અમારે કેવું હોય કે લોકો પાસે ટાઈમ બી બહુ ઓછો હોય. સવારે અમારે સેવા પૂજા કરવાની હોય, વ્યાખ્યાનમાં જવાનું હોય, લેડીઝને સ્પેશિયલી બહુ જ કામ હોય. અને સાંજે અમારે ચોવિયાર, ઇફ યુ નો, ચોવિયાર એટલે સાંજે 6:30 પહેલાં જમી લેવાનું હોય. ઓકે. એટલે લેડીઝને જલ્દી રસોઈનો પ્રિપરેશનનો ટાઈમ ના મળે. તો આ વસ્તુ એવી છે કે તમે સવારના જ ભાત જ્યારે બનાવો, ભાત બનાવી રાખો અને સાંજે તમે આવીને આ કરી નાખો, તો 6:30 સુધી તો બધું તમારું રેડી થઈ જાય. તો હવે આપણો થેપલા માટેનો લોટ બની ગયો છે. હવે આપણે બનાવશું થેપલા. થોડોક આપણે લોટ લઈ, આ બહુ જ સોફ્ટ હશે, અટામણમાં એને રાખશું. ઓકે. અને બહુ જ હલકા હાથે એને વણવાનું છે. ને આ ભાત હશે એટલે આમાં થોડું થોડું ચીપક્યા કરશે, એટલે આપણે વચ્ચે વચ્ચે થોડું થોડું અટામણ લેવો પડશે. ને થોડા આને જાડા જ રાખવા પડશે, નહીંતર આ સિજવવામાં ફાટી જશે. બરાબર.
આ થેપલું બી વણાઈ ગયું છે. આને ડીશ પર રાખીએ. તો હવે થેપલા આપણે વણી લીધા છે, આને આપણે સિજવી લઈએ. સિજવવામાં થેપલા ભાતના છે એટલે બહુ જ સોફ્ટ છે, તૂટી ન જાય એટલા માટે ગેસ ચાલુ હોય ત્યારે થોડુંક પહેલેથી જ આપણે તેલ રાખી દઈશું. ઓકે એને સ્પ્રેડ કરી લેશું કે એ ચોટીને તૂટી ન જાય. ઓકે. તો તમારા હસબન્ડનું બેંક એકાઉન્ટ તમારા ખાતામાં છે કે તમારી બેંકના ખાતામાં છે? અનફોર્ચ્યુનેટલી 8 વર્ષમાં હું નથી બેંકના ખાતામાં લઈ આવી શકી, નથી મારા ખાતામાં લઈ આવી શકી. અરે બાપરા, તમે દિલમાંથી પેલું દર્દ હોય ને, દર્દ છલકીને આવ્યું છે. હવે તમે જોવો, આ એપિસોડ પછી તો પાક્કું બીજા દિવસથી તમારા બેંકના અકાઉન્ટમાં આવી જશે, હે ને? એમનું આવી જશે ને તમારું બી આવી જશે. અરે એકદમ ખોટું. એ તો હું લઈને જઈશ. તેલ ગરમ થઈ ગયું હશે, થેપલું મૂકી દઈએ. વાહ, સરસ. ભાતના થેપલા એકદમ ઈઝી ને ઇન્સ્ટન્ટ રેસીપી. અમે વર્કિંગ વુમન, મારી બેબી જેમ મેં કીધું 4 વર્ષની છે, તો હું બેંકથી આવું ત્યારે આપણે એમ થાય કે આપણે આપણા હાથે બનાવેલું આપણા બાળકને ખવડાવીએ જે સારું હોય, શુદ્ધ હોય. તો આ વસ્તુ એવી છે કે જે કોઈ બી વર્કિંગ વુમન હોય એ બહુ ઇઝીલી બનાવી શકે, ટાઈમ બી ના લાગે, ટાઈમ કન્ઝ્યુમિંગ બી નથી ને. આમાં રાઈસ બી આવી જાય છે, ઘઉંનો લોટ પણ આવી જાય છે, અને જેમ મેં કીધું પર્યુષણ ના હોય તો તમે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ બી નાખી શકો છો. તો એ રીતે બી આ બહુ જ સારું ને હેલ્ધી બી છે. નાના બેબી માટે બી સારું, મોટાઓ માટે બી એટલું જ સારું. તેલ લગાવી જેમ આપણે થેપલા જનરલ થેપલા કરીએ એવી જ રીતે આને કરવાના છે, પણ બહુ જ હલકા હાથે, કેમ કે અંદર મેં કીધું જેમ પેલા ભાત છે એટલે એ ધ્યાન રાખવું પડે કે તૂટી ના જાય. ઘણા છોકરાઓ, મારી જ બેબી છે, ભાત નથી ખાતી એવી રીતે, તો આમાં ભાત બી એમના પેટમાં જતું રહે ને. આ નાસ્તા માટે બી એટલું જ સારું છે. આજકાલ મમ્મીઓને બહુ જ પ્રોબ્લેમ છે, હેલ્ધી ફૂડ થઈ ગયા છે બધી સ્કૂલમાં બી ને, બહુ સારું છે કે નાસ્તામાં બધા હેલ્ધી ફૂડ જ લઈ આવવાના. હવે રોજ શું આપવું છોકરાઓને, અને આજકાલના છોકરાઓ એટલે મમ્મા યાર તું એકને એક વસ્તુ આપસ, મારી ફ્રેન્ડ તો આ લઈ આવી, મારો ફ્રેન્ડ તો આ લઈ આવ્યો, એટલે આપણે બી એકદમ એમાં બી અપગ્રેડ રહેવું પડે. અચ્છા, તો મને હજી એક મોટો સવાલ આવ્યો, બહુ મોટો સવાલ. તમે જે કીધું કે સ્કૂલની અંદર પ્રોટીન વાળો ખાવાનું લઈ જવાનું હોય નાસ્તો, તો એ ચેક કરે કોઈ? હા સિરિયસલી? હા. એમાં જો આપણે ભૂલથી બી કંઈ એવું વેફર્સ કે એવું નાખ્યું હોય તો એમના ટીચર્સનો મેસેજ આવી જાય કે કાલથી આવું બધું નહીં ચાલે. તો ટીચરને કેટલી મજા આવતી હશે ને? ટીચર લઈ લેતા હશે, ડબ્બો, હા, એમ થોડું ચાખી લેવાનું. હા, કરતા હશે. જેમ એન્કરને મજા આવે એમ ટીચરને મજા આવે. તમને કેટલી વેરાયટી ચાખવા મળતી હશે. મને તો મજા આવે છે, પણ બીજા નાના છોકરાઓને લાવવાનું હેલ્ધી ને એમાંથી ખાવાનું. તો એટલે તમે બી બહુ જાડા નથી જાવ, એટલે અમે હેલ્ધી વાનગીઓ લઈ આવ્યા છે. ખાઈ ખાઈને હેલ્થનું ધ્યાન રાખવું પડે ને. હા, આંખોમાંથી અશ્રુઓની ધારા આવી જશે મારે. બહુ હલકા હાથે સિજવવું પડશે, નહીં તો તૂટી ન જાય. એટલે તમારો રક્ષાબંધન સ્પેશિયલ એપિસોડ તો બહુ જ સરસ હતો. એમાં તમારી સિસ્ટરે તો બહુ જ સરસ બનાવ્યું, અને ખ્યાલ આવ્યો કે કેમ તમને બી સહન કરતા હશે. અરે બાપરે, તમે બી મારા જેટલું એટલું જ બોલો છો જેટલું હું બોલું છું. ના, હું ઓછું બોલું છું. અચ્છા, તમારા કરતા તો બહુ ઓછું બોલું છું હવે તો હું. તમારા ડિરેક્ટર પ્રોડ્યુસરને કેવું પડશે કે મન લઈ લે. હા, એમ ને, પાક્કું. પણ એમાં વધારે બોલવાળો નહીં, લોજિક બોલવાળો જોઈશે. એ શીખી જશું, તમારી પાસેથી શીખી જશું. અરે ના, હવે હું ના શીખવાડું. ખતરો છે ભાઈ મારી જોબ પર. મેં કીધું કે બેંકમાં હું આવી જાઉં, બની જાઉં કેશિયર, એવું બોલ્યો. અઘરું છે બેંકમાં આવું, અઘરું છે. અરે શું અઘરું છે, ડિગ્રી લઈને બેઠો. ચાલો. એમ? હા, સરસ. બોલો, જવું છે? સાચે જ એક્સચેન્જ કરી લઈએ. હે? હા, 12 કલાક આમ ઊભું રહેવું પડશે. હા, ઈ અઘરું છે. ના ઈ કરો. અઘરું છે. ના, ખરેખર અહીંયા આવીને થયું કે ખરેખર અઘરું છે. જેટલું ટીવીમાં આપણે જોઈએ છે એટલું ઈઝી નથી, બહુ ડિફિકલ્ટ જોબ છે. અમારા દુઃખ, દર્દ, પીડાની વાતો તમે દર્શક મિત્રો સુધી પહોંચાવી એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આ થઈ ગયો છે, હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. ઓકે. તો હવે આપણા થેપલા તૈયાર છે, પણ હવે થેપલા એમને તો ભાવે નહીં, અને પર્યુષણમાં ન સોસ યુઝ થઈ શકે, ન ચટણી યુઝ થઈ શકે, તો કરવાનું શું? ઓકે. તો આપણે ટોપરાની ચટણી બનાવશું. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ સૂકું ટોપરું. પહેલા આપણે સૂકું ટોપરું નામાં નાખશું, અડધો કપ. એમાં થોડાક આપણે દાળિયા એડ કરશું. લીલું મરચું યુઝ નહીં થઈ શકે આમાં. ઓકે. ચપટી હિંગ, થોડું મીઠું, ને એમાં થોડું આપણે
દહીં યુઝ કરશું. દહીં આપણે ગરમ કરીને યુઝ કરશું, કેમ કે પર્યુષણમાં ને આમ બી જૈનમાં એવું હોય, અમે દહીંને એવી રીતે ડાયરેક્ટલી કોઈ સાથે મિક્સ કરીને યુઝ ના કરી શકીએ. તો દહીં આપણે થોડું નવશેકું ગરમ કરી પછી આપણે યુઝ કરશું. ઓકે આપણે ક્રશ કરી લઈએ આને. ઓકે તો બસ આપણે આવી રીતે દાળિયા કોપરું નાખીને ચટણી આપણે બનાવી લેવાની છે, જે Okay. આની સાથે બહુ જ ટેસ્ટી લાગશે. બરાબર. તો આપણી હવે આ ચટણી બી એકદમ સરસ રેડી છે. થોડીક આપણે કોપરું છે તો એકદમ છીણી નહીં નાખીએ તો શું આપણે ખાવામાં ટેસ્ટમાં આવે તો બહુ જ સરસ લાગે. તો હવે આપણે થેપલાને આપણે સર્વ કરીએ. આપણા સર્વ થઈ ગયા ને હવે આપણે નાખીએ ચટણી. તો તૈયાર છે ભાતના થેપલા સાથે ટેસ્ટી કોપરા દાળિયાની ચટણી. અરે વાહ, થેપલા એટલે ગુજરાતીઓનું ટ્રાવેલ પાર્ટનર. અને યાર ભાતના થેપલા નામ સાંભળીને જ કેવું અલગ લાગે, પણ બહુ જ ટેસ્ટી છે. હવે તમારે પણ બનાવવા હોય તો તમારે શું કરવાનું છે, એની રીત લખવાની છે. ચાલો રીત લખી લો. ભાતના થેપલા અને કોપરા દાળિયાની ચટણી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે રાંધેલો ભાત 1 બાઉલ, ઘઉંનો લોટ 1 બાઉલ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. કોપરા દાળિયાની ચટણી બનાવવા માટે જોઈશે સૂકું ટોપરું અડધો કપ, દાળિયા અડધો કપ, હિંગ ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, નવશેકું દહીં 5 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. ભાતના થેપલા અને કોપરા દાળિયાની ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં રાંધેલો ભાત, ઘઉંનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, તેલ અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ બરાબર મિક્સ કરી કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ થેપલા વણી લો. તવા પર તેલ લઈ થેપલાને બંને બાજુથી સરસ શેકી લો. કોપરા દાળિયાની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સૂકું ટોપરું, દાળિયા, હિંગ, મીઠું અને નવશેકું કરેલું દહીં ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી થેપલા સાથે સર્વ કરો. તો તૈયાર છે ભાતના થેપલા અને કોપરા દાળિયાની ચટણી. તમે જ્યારે પણ કોઈ પણ ભાજીનો ઉપયોગ કરતા હોય જેમાંથી ફરસાણ બનાવવાના હોય તો સૌથી પહેલાં તેનો રંગ જાળવવા માટે જ્યારે પણ તમે ભાજીને કાપીને ઉપયોગમાં લો ને તો સૌથી પહેલાં મીઠું એને ચોળી અને સાઈડ પર રાખી દેવાનું. આવું કરવાથી તેનો રંગ જળવાય છે, સાથે તેની ફ્લેવર પણ રિલીઝ થતી હોય છે. અને પકોડા કે ભજીયા બનાવતા હોય તો તમે ચપટી હળદર નાખી શકો. જ્યારે પાલકની સેવ બનાવતા હોય તો તમે ચપટી સોડા નાખી શકો કે જેનાથી તેનો રંગ સરસ રહેતો હોય છે. અને તળતી વખતે તેલ છે તે મધ્યમથી તેજ ગરમ રાખવાનું અને તમારે ત્યાં સુધી તળવાનું કે તેનો કલર છે તે સરસ ઉભરીને આવે. પછી એવું ના થાય કે બહુ લાલ થઈ જાય કે જેનાથી તેનો કલર બદલાઈ જાય. તો તમે જ્યારે પણ ભાજીનો ઉપયોગ કરો અને આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારું ફરસાણ છે તેનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહેશે. વીકેન્ડ વાઇબ્સ આ એક એવો સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે જેનામાં જેન્ઝી લોકો ખાસ વીકેન્ડ વાઇબ્સનું હેશટેગ મારશે અને ફરવા નીકળી જશે શનિ રવિમાં. પણ મારું કેવું એવું છે, કેમ નહીં આ વખતે કંઈક અલગ કરીએ. 3 પેઢી ભેગા રહીને વીકેન્ડ પર કંઈક સરસ મજાનું ખાવાનું બનાવીએ, અને એ પણ ધ રસોઈ શોમાં બનાવેલી કેટલીક વાનગીઓ સાથે. તો તમને મજા પડશે કે નહીં? એટલે હું શું કહું છું કે વીકેન્ડ્સ તો આવી જ રહ્યો છે, તો તમે પણ ટ્રાય કરો ને. 3 પેઢી સાથે રસોડામાં ભેગા થાવ અને સરસ મજાની રસોઈ બનાવો, અને એ પણ ધ રસોઈ શોમાં બનાવેલી. અને એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.